पुरुषोत्तमं च परमम् धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या सदा। તર્કમાં નિપુણ અને વિચક્ષણ એવા સાધુ યજ્ઞ પુરુષદાસજીએ વિચાર્યું કે સૌથી સારી કથા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના આસને થાય છે અને મોટેરા સંતો હરિભક્તો પણ તેમના આસને કથા વાર્તા સાંભળતા હોય છે, પણ ભગતજી મહારાજ કરે છે એવી ઉપાસનાના સિદ્ધાંતની સચોટ વાતો સંપ્રદાયમાં બીજે ક્યાંય કેમ સાંભળવા મળી નથી? શું આ વાતો સાચી જ છે? આનો જવાબ આપતા ભગતજી મહારાજે કહ્યું કે આ વાતો તો શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યા પ્રમાણેની જ છે અને સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પણ આ વાતો સારી પેઠે જાણે જ છે, પણ તેઓ આ વાતો તમારી હાજરીમાં નહીં કરે. અને પછી તો આ વાતોની ખરાઈ ચકાસવા માટે એક દિવસ નક્કી કર્યા પ્રમાણે સાધુ યજ્ઞ પુરુષદાસજી સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીના ઢોલિયા નીચે સંતાઈ ગયા અને ત્યારે જ ત્યાં આવી પહોંચેલા ભગતજી મહારાજ સાથેની વાતચીત દરમિયાન સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ ખૂબ રાજી થકા કહ્યું કે ભગતજી, તમોએ મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સેવીને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી છે અને પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જેમ છે એમ યથાર્થ સિદ્ધાંત પ્રવર્તાવો છો તે જોઈને ખૂબ આનંદ થાય છે. ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી, તમારા વખતમાં ગુણાતીતાનંદ સ્વામી પોતે મૂળ અક્ષર બ્રહ્મ છે એ જે વાત થતી હતી તે આજે કહો. ત્યારે સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી હળવેથી બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામી પોતે મૂળ અક્ષર બ્રહ્મ છે એ વાત તો મેં પોતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખે જ ઘણી વાર સાંભળી છે અને વળી સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ આ જ સિદ્ધાંત વાતનું ઘણું પ્રતિપાદન કરતા જ હતા. તેથી આ વાત તો મારા જીવમાં જડાયેલી છે. બસ આટલું સાંભળતા જ ઢોલિયા નીચે સંતાયેલા સાધુ યજ્ઞ પુરુષદાસજી બહાર આવીને બોલી ઉઠ્યા કે સ્વામી, આ વાત તમે મને અત્યાર સુધી કેમ ન કહી? ત્યારે સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે પરબ્રહ્મ, સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે એ વાત તેમણે પોતે અનેક વાર કહી હોવા છતાં હજી તો સંપ્રદાયમાં ઘણાને સમજાતી નથી અને એવામાં ગુણાતીતાનંદ સ્વામી જ પોતે મૂળ અક્ષર બ્રહ્મ છે એવી વાત શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે જ અનેક વાર કહી હોવા છતાં લોકોને કેવી રીતે સમજાશે? માટે પોતાના જીવમાં તો એ જ સાચી સિદ્ધાંત વાત સમજી રાખવી, પણ જાહેરમાં તો બધાને રૂચે એવી વાત કરવી. ભગતજી મહારાજ કરે છે એ સિદ્ધાંત વાત સાચી જ છે એની સાધુ યજ્ઞ પુરુષદાસજીને ખાતરી થઈ ગઈ.
પણ સાથે પ્રશ્ન થવા લાગ્યા કે શ્રી સ્વામિનારાયણ ભગવાને જ પ્રસ્થાપિત કરેલા સંપ્રદાયમાં તેમણે જ આપેલા જ્ઞાન અને સિદ્ધાંતની વાત છુપાઈ છુપાઈને કરવી પડે એવું શા માટે? અને તેમના જ સંપ્રદાયમાં તેઓનું જ સર્વોપરીપણું કહેવામાં ખચકાટ રાખવો પડે એવું શા માટે? સામાન્ય તર્કની રીતે પણ આ વાત મનાય એમ ન જ હતી. આ પ્રસંગ પછી સદ્ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીની પ્રેરણાથી સાધુ યજ્ઞપુરુષ દાસજીએ ભગતજી મહારાજની પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ તરીકેની તત્વે સહિત ઓળખાણ કરી લીધી અને તેમના પ્રત્યે ગુરુ બુદ્ધિ દ્રઢ કરી લીધી. એક દિવસ કથા દરમિયાન ભગતજી મહારાજે કહ્યું કે આપણે સૌ સત્સંગીઓ રોજ આરતી પછી નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ એ પ્રાર્થના ભગવાનને કરીએ છીએ, તો એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય શું છે? આ વાત સમજાવતા શ્રી સ્વામિનારાયણ ભગવાને તેઓની પરાવાણી સમાન વચનામૃત ગ્રંથમાં લોયા પ્રકરણના 12મા વચનામૃતમાં કહ્યું છે કે અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે ત્યારે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. આમ ધામરૂપ જે અક્ષર તેના સાધર્મ્યપણાને પામ્યા વિના પુરુષોત્તમનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થઈ શકે જ નહીં અને આત્યંતિક કલ્યાણ પણ પ્રાપ્ત ન થાય. આવું પરમ કલ્યાણ પામવા માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં ઉપાસનાની કેવી રીત અપનાવવાનું કહ્યું છે એ બાબત ઊંડાણપૂર્વક સમજવાનો વધુ એક અવસર સાધુ યજ્ઞપુરુષ દાસજીને ત્યારે મળી ગયો જ્યારે નડિયાદથી વરતાલ જઈ રહેલા ભગતજી મહારાજને બોરિયાવી પાસે સદ્ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી અને સાધુ યજ્ઞપુરુષ દાસજીનો ભેટો થઈ ગયો અને ત્યાંથી સૌ એક ગાડામાં સાથે બેસીને વરતાલ ગયા. રસ્તામાં ભગતજી મહારાજે સ્વામિનારાયણીય ઉપાસનાની સાચી રીત સમજાવતા શ્રીજી મહારાજના જ વચનામૃતોનો સંદર્ભ લઈને સમજાવ્યું કે આપણે સત્સંગીઓએ કોની ઉપાસના કરવાની છે? તો વચનામૃત લોયા પ્રકરણના 13 અને 14, ગઢડા મધ્ય પ્રકરણના 7, 13 અને 53, ગઢડા અંત્ય પ્રકરણના 38 અને 39, જેતલપુર પ્રકરણના 5 વગેરેમાં કયા પ્રમાણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ જે 5 અનાદિ તત્વો છે તે પૈકી પોતાના અક્ષર બ્રહ્મ ધામને વિશે રહ્યા એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે જ આપણા ઈષ્ટ છે. એક જ અને અદ્વિતીય, સદા દિવ્ય અને સાકાર એવા એ પુરુષોત્તમ ભગવાન તે અક્ષર આદિક સર્વેના નિયંતા છે. અનંત કોટી બ્રહ્માંડો માત્રમાં થતા સર્વે અવતારના પણ અવતારી છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વજ્ઞ છે, સર્વત્ર વ્યાપક છે, સર્વશક્તિમાન છે, સર્વ કરતા હરતા છે અને સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે તેમની ઉપાસના આપણે કરવાની છે. અને વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 9 અને 13, ગઢડા અંત્ય પ્રકરણના 38, અમદાવાદ પ્રકરણના 6 અને 7 વગેરેમાં અને અન્ય અનેક પ્રસંગોએ શ્રીજી મહારાજે પોતે કહ્યા પ્રમાણે એ જ સર્વોપરી પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન એટલે કે શ્રીજી મહારાજ પોતે જ છે. તેમના સ્વરૂપમાં અને અક્ષરધામમાં રહ્યા પરબ્રહ્મ પુરુષોત્તમના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બંને એક જ છે. આવા સર્વોપરી પરમાત્માની ઉપાસના મુમુક્ષુએ કેવી રીતે કરવાની છે? તો વચનામૃત લોયા પ્રકરણના 7 અને 12 વગેરેમાં કયા પ્રમાણે જે બ્રહ્મરૂપ થયો છે તેને જ પુરુષોત્તમની ભક્તિનો કે ઉપાસનાનો અધિકાર છે.
માટે સત્સંગીએ કે મુમુક્ષુએ બ્રહ્મરૂપ થઈને જ ઉપાસના કરવાની છે. બ્રહ્મરૂપ થવું અનિવાર્ય છે. બ્રહ્મરૂપ કેવી રીતે થઈ શકાય? તો વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 27 અને 54, લોયા પ્રકરણના 12, ગઢડા મધ્ય પ્રકરણના 3 અને 31, ગઢડા અંત્ય પ્રકરણના 26, વરતાલ પ્રકરણના 5 વગેરેમાં કયા પ્રમાણે શ્રીજી મહારાજ દ્વારા પ્રમાણિત પ્રગટ અક્ષર બ્રહ્મ કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષને ઓળખીને તેમનું સ્વરૂપ અને તેમનો મહિમા સમજીને તેમની અતિ પ્રેમે કરીને પુરુષોત્તમ ભગવાનના સરખી સેવા કરે, તેમનો મનન દ્વારા નિરંતર સંગ કરે, તેમની સાથે પોતાના જીવાત્માની એકતા કરીને તે રૂપે પોતે રહ્યો થકો તેમનો યથાર્થ પ્રસંગ કરે તો જ જીવથી બ્રહ્મરૂપ થઈ શકાય. આમ બ્રહ્મરૂપ થવા માટે પ્રગટ અક્ષર બ્રહ્મ કે બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષનો યથાર્થ પ્રસંગ થવો અનિવાર્ય છે. આવા અક્ષર બ્રહ્મ કે બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષનું સ્વરૂપ શું છે? તો શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 21માં સમજાવ્યા પ્રમાણે એ અક્ષરધામ કે અક્ષર બ્રહ્મનું એક સ્વરૂપ, નિરાકાર, નિરવયવ, એક રસ ચૈતન્ય રૂપ એવું છે, જેમાં પુરુષોત્તમ ભગવાન સદા વિરાજમાન છે અને એ અક્ષરના સાધર્મ્યપણાને પામેલા એવા અનંત કોટી મુક્તો પણ પુરુષોત્તમના દાસ ભાવે કરીને એ અક્ષરધામમાં રહ્યા છે. અને એ જ અક્ષરધામનું બીજું સ્વરૂપ સાકાર, સાવયવ એવું છે, જે પરબ્રહ્મ પુરુષોત્તમની સેવામાં રહેતું પરબ્રહ્મ પુરુષોત્તમનું અનાદિ ઉત્તમ ભક્ત પણ છે. વળી શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 71માં કહ્યું છે કે પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત આ પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. આમ પુરુષોત્તમ નારાયણની સાથે આ પૃથ્વી પર અવતરીને રહેતું જે એ અક્ષરધામ છે તે આપણને કેવી રીતે ઓળખાય? તો વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 27, 46 અને 73, સારંગપુર પ્રકરણના 7, વરતાલ પ્રકરણના 3 વગેરેમાં કહ્યા પ્રમાણે સર્વ જગતના આધાર રૂપ એવા મોટા સર્વાધાર જે બ્રહ્મ કે ચિદાકાશ અને જેમના સાક્ષાત દર્શને કરીને મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય, જેમની મન કર્મ વચને કરીને સેવા કરવાથી જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે અને જેના રોમે રોમમાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે, એવા એ જે પરમ એકાંતિક સંત છે તે જ આ પૃથ્વી પર અવતરીને રહેતું અક્ષરધામ છે. એ જે અક્ષરધામ તે મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જ છે. એ વાત સ્વયં શ્રીજી મહારાજે અનેક પ્રસંગોએ જણાવી છે. અનેક સંતો હરિભક્તોએ આ વાત જોયેલાના પ્રસંગો પણ વર્ણવ્યા છે અને સંપ્રદાયના અનેક ગ્રંથોમાં અને કીર્તનોમાં આ બાબતના સ્પષ્ટ ઉલ્લેખો પણ છે. તો શું એવા ગુણાતીત સંત આપણને મળી શકે? તો શ્રીજી મહારાજે વચનામૃત વરતાલ પ્રકરણના 19માં કહ્યું છે કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. આમ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને એવા ગુણાતીત બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષો દ્વારા શ્રીજી મહારાજ આ પૃથ્વી પર સદાય પ્રગટ જ રહે છે.
એવા બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષનો મહિમા શું છે, તેમનું સામર્થ્ય શું, તે સમજાવતા શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 27માં કહ્યું છે કે એવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એમના પગમાં ચાલનારા ભગવાન છે. એવા સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. માટે એવા સંત તો સર્વ જગતના આધારરૂપ છે. એવા સંત તો અનંત જીવના ઉદ્ધારને કરે છે. વળી શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 22માં કહ્યું છે કે જેટલામાં રાજાનું રાજ તેટલામાં રાણીનું પણ રાજ કહેવાય. તેમ શ્રીજી મહારાજે પ્રમાણિત કરેલા ગુણાતીતાનંદ સ્વામી અને એવા બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષોનું પણ શ્રીજી મહારાજ જેવું જ સામર્થ્ય કહેવાય. આમ એવા સંત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રત્યક્ષ સ્વરૂપ છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 37માં શ્રીજી મહારાજે કહ્યું છે કે એવા સંતને દુખવતા થકા તો અમે પણ બીએ છીએ. મુમુક્ષુને પરમ કલ્યાણ પામવા માટે આવા સંતની અનિવાર્યતા સમજાવતા શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 54 અને 78, ગઢડા મધ્ય પ્રકરણના 28, વરતાલ પ્રકરણના 4 વગેરેમાં કહ્યા પ્રમાણે ભગવાનના એવા એકાંતિક સાધુના પ્રસંગ થકી જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. એવા સંત જેમ કહે તેમ જ કરવું એ જ જીવના મોક્ષનો હેતુ છે. એવા સંતની મન કર્મ વચને કરીને સેવા કરવામાં આ જગતમાં કલ્યાણને માટે જે સાધન માત્ર છે તે સર્વે આવી જાય છે. અને ત્રિકાળમાં મોક્ષ માટે એવા ખરેખરા સંતની સેવા તે જ જીવન દોરી રૂપ છે. આમ સારનો પણ સાર એ જ છે કે આવા સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પ્રગટ સત્પુરુષના સંગથી જ જીવ બ્રહ્મરૂપ કે અક્ષરરૂપ થઈ શકે છે. અને જીવ બ્રહ્મરૂપ કે અક્ષરરૂપ થાય તો જ તેને આ લોકમાં કે અક્ષરધામમાં પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણની ઉપાસના ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે કે આત્યંતિક મોક્ષ પ્રાપ્ત થાય છે. એવી સ્પષ્ટ વાત શ્રીજી મહારાજે વચનામૃત લોયા પ્રકરણના 7, ગઢડા પ્રથમ પ્રકરણના 23, ગઢડા મધ્ય પ્રકરણના 30 અને 45 અને અમદાવાદ પ્રકરણના 2 અને 3માં કરી છે. ગાડામાં બેઠા બેઠા સતત વાતો કરી રહેલા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પાસેથી શ્રી સ્વામિનારાયણ ભગવાને જ કહેલી આ સિદ્ધાંત વાત સચોટ રૂપે સમજ્યા પછી સાધુ યજ્ઞ પુરુષ દાસજીને થયું કે આ સર્વોપરી અને અતિ દુર્લભ જ્ઞાન તો મનુષ્ય માત્રના કલ્યાણ માટે વિશ્વભરમાં પ્રસરાવવું જોઈએ. એના બદલે શ્રી સ્વામિનારાયણ ભગવાને જ આપેલા આ જ્ઞાનને તેમના જ સંપ્રદાયમાં યથાર્થ રૂપે સંતો હરિભક્તોને છડે ચોક કહેવામાં ખચકાટ શા માટે રાખવો પડે છે? જેના કારણે સાચી વાત કહી ન શકાય એવી તે કઈ અડચણો છે? એવી તો શું સમસ્યાઓ છે? શું એમનું સમાધાન ન હોય? અને ભગતજી મહારાજ તો આ સાચી ઉપાસનાની વાત છડે ચોક કરે જ છે, તો શું તેઓને આ સમસ્યાઓ નડતી નહીં હોય? તપાસ કરતા સાધુ યજ્ઞ પુરુષ દાસજીને ખબર પડી કે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર બ્રહ્મ તરીકે ઓળખાવતા હતા. એટલા માટે તેમને સંપ્રદાયમાંથી વિમુખ કરી દેવા સુધીના ઘણા વિઘ્નો આવ્યા હતા. વળી શ્રીજી મહારાજના સર્વોપરીપણાની વાતો નિધડકપણે કહેતા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પણ ઘણા વિઘ્નો કરવામાં આવ્યા હતા. અરે સ્વયં શ્રીજી મહારાજને પણ પોતાની મૂર્તિ પધરાવવાનો વિચાર એક સમયે પડતો મૂકી દેવો પડ્યો હતો. પણ આ સૌએ કોઈ પણ ભોગે
અને કોઈ પણ સંજોગોમાં સંપૂર્ણ સાધુતા રાખીને ઉપાસનાના સાચા સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું જ હતું. શ્રીજી મહારાજ પ્રબોધિત ઉપાસનાના સિદ્ધાંતને વધુ વિગતે સમજવા માટે સાધુ યજ્ઞપુરુષ દાસજીએ સત્સંગી જીવન, ધર્મામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, શ્રી હરિચરિત્રામૃત સાગર, શ્રી હરિલીલા કલ્પતરુ, પુરુષોત્તમ ચરિત્ર, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી, બાલ મુકુંદ દાસ સ્વામી, માધવ ચરણ દાસ સ્વામી, કૃષ્ણચરણ દાસ સ્વામી, ગઢડાવાળા ધર્મવલ્લભ દાસ સ્વામી વગેરેની વાતો ઉપરાંત સદગુરુ ભક્તિપ્રિય દાસજી પ્રણીત સત્સંગ સાહિત્ય રત્નમાળા તથા કાવ્ય કુસુમાંજલિ, જગદીશાનંદ બ્રહ્મચારીના કીર્તનો, આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત કીર્તન કૌસ્તુભ માળા વગેરે અનેક ગદ્ય તેમજ પદ્ય ગ્રંથોનો અભ્યાસ કર્યો અને સાથે સાથે સંપ્રદાયનો ઇતિહાસ પણ સમજ્યો. આ ઉપરાંત અનેક મોટા સંતો અને શ્રી જાગા ભક્ત જેવા હરિભક્તોને ભગતજી મહારાજનો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ તરીકેનો તત્વે સહિત નિશ્ચય હતો તે પણ તેમણે નોંધ્યો. અને પછી તો તેઓ શૂરવીરપણે શ્રીજી મહારાજ સર્વોપરી પરબ્રહ્મ છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે અને ભગતજી મહારાજ શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના અખંડ ધારક છે અને આત્યંતિક મોક્ષના દાતા છે એવો તેમનો મહિમા પણ સૌને સુદૃઢ કરાવવા માંડ્યા. જે જોઈને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ એકવાર બોલી ઉઠ્યા હતા કે આ યજ્ઞ પુરુષ દાસ તો ઠાકરીઓ વીંછી છે, તે જ્યાં જશે ત્યાં મુમુક્ષુને ચટકા મારીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતની ઓળખાણ કરાવી દેશે. સાધુ યજ્ઞ પુરુષ દાસજી દ્રાવિડી શાસ્ત્રી રંગાચાર્ય પાસે સિદ્ધાંત કૌમુદી ભણ્યા. અન્ય વિદ્વાનો પાસે ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, સારસ્વત, કારક, કિરાત વગેરે ભણ્યા. એકવાર રાજકોટના પ્રખર વેદાંતી વિદ્વાન મહિધર શાસ્ત્રીએ શાસ્ત્રાર્થમાં ઉતરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો અને 28 વર્ષના સાધુ યજ્ઞ પુરુષ દાસજીએ તે ઝીલી લીધો અને સંવત 1949 સન 1893 ગઢડા સ્થિત લક્ષ્મીવાડીમાં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ, ભગતજી મહારાજ અને સંપ્રદાયના મોટા મોટા સંતો હરિભક્તોની ઉપસ્થિતિમાં શાસ્ત્રાર્થ સભા યોજાઈ. મહિધર શાસ્ત્રીએ એકથી ચડિયાતા અને ખૂબ જ અઘરા પ્રશ્નોનો જાણે ખડકલો કરી દીધો અને સામે સાધુ યજ્ઞ પુરુષ દાસજીએ દરેક પ્રશ્નોના સચોટ ઉત્તરો અને પ્રતિ પ્રશ્નોની હારમાળ સર્જી દીધી અને અંતે શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યો. આ જોઈને વિદ્વાન શાસ્ત્રી રંગાચાર્ય બોલી ઉઠ્યા કે અસ્મિન સંપ્રદાયે એકમેવ, આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ યજ્ઞ પુરુષ દાસજી જેવા જ્ઞાની વિદ્વાન બીજા કોઈ નથી. ત્યાં ઉપસ્થિત સૌને પણ અંતરમાં એ જ પ્રતીતિ થઈ ગઈ કે સાધુ યજ્ઞ પુરુષ દાસજી તો શ્રીજી મહારાજે પોતે જ આ પૃથ્વી પર પોતાના આપેલા સિદ્ધાંતને સદૈવ જીવંત રાખવા માટે જ મોકલેલા કોઈ અદ્વિતીય અનાદિ પુરુષ છે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ જેમને પોતાના કોડીલા લાલ કહેતા હતા, એવા સાધુ યજ્ઞ પુરુષ દાસજીએ શાસ્ત્રાર્થમાં વિજય મેળવીને આજે સ્વામિનારાયણ સંપ્રદાયની લાજ રાખી હતી. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ, સૌ સંતો હરિભક્તો, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય સાધુ યજ્ઞ પુરુષ દાસજીને વિશિષ્ટ સન્માનની નજરે જોવા લાગ્યો હતો. હવે આપણે સૌ સંકલ્પ ધૂનમાં જોડાઈએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય
દીર્ઘકાળ સુધી નિરામય રહે અને આપણને તેમના દર્શન અને સમાગમનું સુખ પ્રાપ્ત થાય. તમામ સદ્ગુરુ સંતો, વડીલ સંતો તેમજ તમામ સંતો અને હરિભક્તોના સ્વાસ્થ્ય સારા રહે. વૈશ્વિક કોવિડ-19ની મહામારીનો વહેલી તકે અંત આવે, સર્વેના દેશકાળ સારા થાય, સૌ સુખી રહે અને નોર્થ અમેરિકા અક્ષરધામનું કાર્ય સમયસર અને નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. ત્યારબાદ ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકનું ગાન કરીશું. સ્વામિનારાયણ 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 ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિ